असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ऑडियो बुक લિજેન્ડ માં આપ સૌનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું મૂળ રૂપ ગોપીનાથજી મહારાજનું છે। જેને સંશય હોય તેને રાકેશ શાસ્ત્રી શાસ્ત્રાર્થ માટે નિમંત્રણ આપે છે। આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું। તો હરિલીલામૃતમ કળશ 8 માં કથા આવે છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગઢપુરનું મંદિર બંધાવવા માટે તૈયાર થયા અને ગઢપુર મંદિરમાં કઈ મૂર્તિ પધરાવવી એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણે અને એમના સંતોએ નિર્ણય કર્યો કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં જે ભગવાનનું મૂળ સ્વરૂપ છે એ જ સ્વરૂપની મૂર્તિ આપણે ગઢપુરની અંદર પધરાવવી છે। અને શ્રીજી મહારાજે નારાયણભાઈ સુતારને આજ્ઞા કરી કે અમારા શ્રી અંગનું માપ લઈને તમે એ મૂર્તિ ઘડજો। મનુષ્ય આકારે અમારી જેવી મૂર્તિ છે, જેટલી ઊંચી છે, જેટલી પુષ્ટ છે, એવી જ મૂર્તિ તમે ઘડીને તૈયાર કરો। અને મૂર્તિ ઘડવાને અર્થે જે શિલા જોઈએ એ શિલા લેવાને અર્થે કેટલાક સંતોને ભગવાન શ્રી હરિએ રાજસ્થાનમાં આવેલ ડુંગરપુર રવાના કર્યા। આ સંબંધમાં વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમ કળશ 8 વિશ્રામ 61 માં કહે છે કે કૃષ્ણાદિ અવતાર જે હરિના તે તો ગણા થાય છે, તેના અંગ અવેવ તુલ્ય પ્રતિમા સર્વત્ર દેખાય છે। જે છે અક્ષરવાસી કોઈ સમયે આવ્યા નથી આ સ્થળે, તો તેના તન તુલ્ય દિવ્ય મૂર્તિ બ્રહ્માંડમાં ક્યાં મળે। સંતે એમ વિચાર ચિત્ત ધર્યો અહીં કરાવાય તો, તે તો શ્રી હરિની જ મૂર્તિ સરખી નિશ્ચય નહીં થાય તો। વીતી જાય વળી ઘણા દિવસ તો ચિંતા કરે સૌ તહાં, એવું ધારી સુસંત બેય વિચર્યા પાષાણ ખાણો જહાં। સારી એક શિલા વિલોકી દૂરથી આશ્ચર્ય એમાં ઘણું, દીઠું બે મુનિએ સ્વરૂપ સગડું સાક્ષાત શ્રીજી તણું। જોયું તે પછી જ્યાં સમીપ જઈને આકાર ભાષ્યો નહીં, સાધી સાધન સિદ્ધિ જેમ નિરખે તે બ્રહ્મ જ્યોતિ સહી। એ તેજસ્વી શિલા લીધી મુનિજને ત્યાં દ્રવ્ય સાસુ દહી, ચાલ્યા દુર્ગપુરી પથે વળી રૂડી રાધાની મૂર્તિ લઈ। લીધા શિલ્પી સુજાણ બે તહીં થકી મૂર્તિ કરાવા ભલી,
શ્રીજીના પ્રતિ અંગનેણ નિરખી તેવા બનાવે વળી. તે સંતો ગદડે ગયા તહીં હરી વૃત્તાલયથી આવ્યા. સંતે સર્વ કથા સુણાવી હરિની અત્યંત રીઝાવ્યા. ત્યાં નારાયણજી સુતાર જનને બોલાવી કૃષ્ણે કહ્યું, આ કારીગરના તમે જ ઉપરી થઈ કામ સાધો સહું. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે વિહારીલાલજી મહારાજ એવું કહી રહ્યા છે કે અક્ષરધામની અંદર જે ભગવાનનું સ્વરૂપ છે એ સ્વરૂપ જેવું જ સ્વરૂપ ગઢપુરમાં મંદિર બંધાવડાવી એમાં પધરાવવાનું છે. અને એને અર્થે બે સંતો શિલા લેવા માટે ડુંગરપુર જાય છે અને ભગવાન શ્રી હરિએ જે પ્રમાણે નિર્દેશ કરેલો હતો તે પ્રમાણે શિલા લઈને એવો દુર્ગપુર આવે છે. અને નારાયણભાઈ સુતારની દેખરેખમાં એ સંતોની સાથે આવેલા બે શિલ્પીઓ મૂર્તિ ઘડવાનું કામ શરૂ કરે છે. અને થોડા દિવસમાં એ લોકો મૂર્તિ તૈયાર કરે છે, જેનું વર્ણન કરતા વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમ કળશ 8 વિશ્રામ 62 ચોપાઈ 12 થી લઈને 16 કહે છે, સુતાર નારાયણજી નામ જેહ તેડાવ્યા જીર્ણ ગઢેથી તેહ. ઉપો તમે મૂર્તિ કહે મુરારી કરો અમારા સમ અંગધારી. બોલ્યા સુનારાયણજી સુતાર બેસો સમીપે પ્રભુ એહ થાર. તો હું નિહાળું તવ અંગ જેવા મૂર્તિ તણા અંગ બનાવું એવા. જ્યાં એક સંવત્સર વીતી જાશે ત્યારે સુમૂર્તિ તમ તુલ્ય થાશે. કહે હરી બેસીસ આવી પાસ કરો તમે કામ ધરી હુલાસ. તે ઉપવા માંડી સુમૂર્તિ જ્યારે સમક્ષ બેઠા સુખ સિંધુ ત્યારે. પ્રભુની પ્રત્યંગ છબી નિહાળી તેવી કરે મૂર્તિ રૂડી રૂપાડી. ક્યારે જમે કૃષ્ણ તહાં જ થાળ આપે પ્રસાદી જમીને રસાળ. ત્યાંથી ન એકે પણ દૂર જાય જાણે રખે તે તણી ભૂલ થાય. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે વિહારીલાલજી મહારાજ એવું લખી રહ્યા છે કે ભગવાન શ્રી હરિએ પોતાના અંગે અંગનું માપ આપી નારાયણજીભાઈ સુતાર પાસે અક્ષરધામસ્થ મૂળ સ્વરૂપ જેવી જ મૂર્તિ નિર્માણ કરાવી, જે અત્યારે ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ તથા રાધિકાજી રૂપે દરેકને દર્શન આપી રહ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અક્ષરધામસ્થ મૂળ સ્વરૂપ છે એ ગોપીનાથજી મહારાજનું છે. ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં એ ભગવાન શ્રી હરિ અર્થાત કે ગોપીનાથજી મહારાજ પોતાની પટ્ટ મહિષી રાધિકાજીની સાથે એક જ સિંહાસન પર બિરાજમાન થકા મુક્તોને દર્શન આપી રહ્યા છે. અને આ વાત વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમમાં લખી છે એવું નહીં. સંપ્રદાયના બધા જ માન્ય પ્રબંધોની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનો તથા ભગવાન વેદવ્યાસજી એક સુરે કહી રહ્યા છે કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં ગોપીનાથજી મહારાજ પોતાની પટ્ટ મહિષી રાધિકાજીની સાથે બિરાજમાન થકા મધુર વેણે કરીને વાંસળી વગાડી રહ્યા છે.
હવે એના પ્રમાણ હું તમારી સન્મુખ રજૂ કરું છું. બધા જ શ્રોતાઓ ધ્યાનપૂર્વક એ પ્રમાણો શ્રવણ કરે. વાસુદેવ મહાત્મ્ય. જે વાસુદેવ મહાત્મ્યને ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 45મા અધ્યાયના 7 અને 8મા શ્લોકની અંદર પોતાના સ્વમુખે આ શ્રી વાસુદેવ મહાત્મ્ય જ અમારા સંપ્રદાયનું સર્વ પ્રકારે મૂળ છે આ પ્રમાણે કહીને આ ગ્રંથની પ્રશંસા કરી છે. એ ગ્રંથની અંદર 17મા અધ્યાયના 11 થી લઈને 18 પર્યંતના શ્લોકની અંદર ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર ભગવાન શ્રી હરિના મૂળભૂત રૂપનું વર્ણન કરવામાં આવેલું છે. દેવર્ષિ નારદ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર આવે છે અને એ અક્ષરધામની અંદર દેવર્ષિ નારદને એક સુંદર મજાના સુવર્ણના સિંહાસનના દર્શન થાય છે અને તે સિંહાસનની ઉપર દેવર્ષિ નારદજીએ શ્રી કૃષ્ણ ભગવાનને બેઠેલા જોયા અને એ શ્રી કૃષ્ણ ભગવાનની સેવા જયા, સુશીલા, લલિતા આદિ અનેક સખીઓના વૃંદોથી વિટાયેલા રાધાજી અને સત્યભામા, કાલિંદી ઇત્યાદિ કરતા હતા એવા દર્શન એમણે કર્યા. તો આના પરથી એ વાત સ્પષ્ટપણે પ્રતિપાદિત થઈ જાય છે કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર એ ભગવાન જે છે એ શ્રી કૃષ્ણ રૂપે રહ્યા છે અને એમની સેવા જે છે એ રાધાજી છે, લક્ષ્મીજી છે, કાલિંદી છે ઇત્યાદિ કરી રહ્યા છે. એટલે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર પણ સ્ત્રીઓનો સદભાવ જે છે એ આની અંદર વર્ણવેલો છે. એ જ પ્રમાણે વચનામૃતની અંદર ઉપોટઘાટ પ્રકરણ, જે પ્રકરણના રચયિતા 4 નંદ સંતો છે અને આના એક પ્રકરણો અર્થાત કે એક વચનામૃતો જે છે એ ભગવાન સ્વામિનારાયણને સંતોએ વાંચી સંભળાવેલા છે અને ભગવાન સ્વામિનારાયણે એ બધા જ વચનામૃતો જે છે માન્ય કરેલા છે. એ વચનામૃતની અંદર પ્રારંભની અંદર ઉપોટઘાટની અંદર જ નંદ સંતો લખે છે કે શ્રી ગોલોકના મધ્યને વિશે ભગવાનનું અક્ષરધામ છે અને તે અક્ષરધામની અંદર શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા થકા મધુર સ્વરે કરીને વેણુને વગાડે છે અને રાધિકાજી અને લક્ષ્મીજી તેમણે પૂજ્યા છે. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે વચનામૃતની અંદર પણ એવું લખેલું જોવા મળે છે કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું મૂળભૂત સ્વરૂપ જે છે એ રાધા કૃષ્ણનું છે અને ત્યાં રાધાજી, લક્ષ્મીજી આદિક સ્ત્રીઓ પણ રહેલા છે. સત્સંગી જીવન ગ્રંથ જે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સતાનંદ સ્વામીએ રચેલો છે અને આના એક પ્રકરણ, એક અધ્યાય સદગુરુ સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને વાંચી સંભળાવેલા છે. એવા સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણના 41મા અધ્યાયના 36મા શ્લોકની અંદર સ્વામી જે છે એ મૂળભૂત સ્વરૂપનું વર્ણન કરતા લખે છે કે તે મંદિરમાં રહેલા દિવ્ય રત્ન સિંહાસનમાં સકળ ભુવનની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયરૂપ લીલા જેમની છે અને સમગ્ર નિગમોએ ગાન કર્યું છે ચરણારવિંદર જેમનું એવા શ્રી કૃષ્ણ ભગવાન રાધા, લક્ષ્મી આદિ પોતાની અસાધારણ શક્તિઓએ સેવ્યા થકા સદા બિરાજમાન છે. અહીં પણ સદગુરુ સતાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ભગવાનનું જે મૂળ સ્વરૂપ જે છે એ મૂળ સ્વરૂપ અર્થાત કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર જે ભગવાનનું મૂળ સ્વરૂપ જે છે એ કોઈ અવર નથી પરંતુ રાધા કૃષ્ણનું છે. ભક્ત ચિંતામણી કે જેના એક પ્રકરણ જે છે એ નિષ્કુળાનંદ સ્વામીએ રચી ભગવાન સ્વામિનારાયણે વાંચી સંભળાવેલા હતા અને ભગવાન સ્વામિનારાયણે
એ ભક્ત ચિંતામણીના એક એક પ્રકરણો જે છે એ માન્ય કરેલા છે. એવી એ ભક્ત ચિંતામણીની અંદર પણ નિષ્કુળાનંદ સ્વામીએ 159મા પ્રકરણની અંદર, જેની અંદર ગોલોક મધ્ય આવેલા અક્ષરધામનું વર્ણન કરવામાં આવેલું છે, તેની અંદર પણ સ્વામીએ એવું જ કહ્યું છે કે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર જે ભગવાનનું મૂળભૂત સ્વરૂપ જે છે એ રાધા કૃષ્ણનું છે. અને રાધા આદિક બધી સ્ત્રીઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરી રહી છે અને ભગવાન શ્રી કૃષ્ણ મધુર સ્વરે કરીને વેણું બજાવી રહ્યા છે. જેમ કે સ્વામી પોતે ત્યાં લખે છે, એવા ગોલોક મધ્યે સુંદર રે, શોભે રાધા કૃષ્ણનું મંદિર રે, તેને ફરતા કનક કોટ સોળ રે, શોભે સુંદર ખાઈ અતોલ રે, રાજગઢ જોજન ટ્રણ્ય ગોલે રે, ખાઈ છાઈ કલ્પતરુ બોલે રે, સોળે કોટ રતન કાંગરે રે, કનક કળશે શોભાને ધરે રે, સોળે પુણ્યને ઉલ્લંઘી દાસ રે, જાય દર્શને શ્રી કૃષ્ણ પાસ રે, ત્યાં ચોક શોભા સઈ ભણીએ રે, બાંધ્યા પંચરંગની મણીએ રે, તેજ પુંજ તે મધ્યે અંબાર રે, કોટી સૂર્ય શશિથી અપાર રે, તેનું અક્ષર બ્રહ્મ છે નામ રે, ગુણાતીત અચલ હરિધામ રે, તેહ મધ્ય શ્રી કૃષ્ણનું ધામ રે, રચ્યું રત્નમણી અભિરામ રે, મણી સ્તંભ ગણી ફૂલ માળ રે, તેણે શોભે છે ધામ વિશાળ રે, એવા ધામ માહી સિંહાસન રે, રચ્યું રત્ન કળશે રમણ રે, રંગે ચિત્ર વિચિત્ર તે ઓપે રે, કર્યા પશુ પંખી ગોપી ગોપ રે, એવું અતિ સુંદર સિંહાસન રે, તે પર બેઠા કૃષ્ણ ભગવાન રે, ઘનશ્યામ ને વય કિશોર રે, પીટ પટબેકર વંશી શોભ સોર રે, મંદ હાસને માઠે મુઘટ રે, નિરખી જન્મ ઘન અમટ રે, મૃગ મદ ચંદન અગર રે, ચર્ચી તન વૈજયંતી પેરી ઉર રે, રાધા આદિ દેવી પ્રેમે કરી રે, ચર્ચી ચંદન લીએ ઉર ધરી રે, ગુલપ જંગા જાનુ જુગ જોઈ રે, બાહુ અજાન રહે મન મોઈ રે. આ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામી પણ સ્પષ્ટ રૂપે કહે છે કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર ભગવાનનું મૂળભૂત સ્વરૂપ જે છે એ શ્રી કૃષ્ણ અને રાધાજીનું છે. અને આ જ વાત હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામીએ પણ કહેલી છે. આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગર પૂર 15 તરંગ 75 અંદર ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન કરેલું છે. અને આ વર્ણન જે છે એ ભગવાન સ્વામિનારાયણે કરેલું છે અને આધારાનંદ સ્વામીએ એને લિપિબદ્ધ કરેલું છે. ત્યાં આધારાનંદ સ્વામી લખે છે અને ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તેમની બંને ભુજાઓ મનોહર છે અને મનોહર મુરલીને મુખ ઉપર ધારણ કરીને બજાવી રહ્યા છે. મુખમાં મંદ મંદ સુંદર હાસ્ય રહ્યું છે. તેમણે ઉત્સાહથી પિતાંબર વસ્ત્ર પહેર્યા છે. તેમાં અપાર ભક્તવત્સલતા છે. બીજા ગુણોનો તો કોઈ પાર નથી. તેમના સ્વરૂપ ઉપર બધા વસ્ત્ર, આભૂષણ, ચંદન તથા ફૂલહાર વગેરે પ્રેમમય હોવાથી શોભતા હતા. નખથી શિખા પર્યંત તે સ્વરૂપ પ્રેમની મૂર્તિરૂપ હતું. કસ્તુરી અને કુમકુમનું તિલક કર્યું હતું. વક્ષસ્થલની અંદર શ્રીવત્સનું ચિહ્ન પ્રત્યક્ષ દેખાતું હતું. આ ઉપરાંત રાસેશ્વરી રાધા પણ એ મૂર્તિની નિત્ય પૂજા કરે છે. આ પ્રમાણે
અહીં આધારાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે લખેલું છે કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર રાધા કૃષ્ણનું સ્વરૂપ રહ્યું છે અને ત્યાં એ સ્વરૂપની સેવા જે છે એ રાધાજી કરી રહ્યા છે એવું પણ અહીં આધારાનંદ સ્વામી લખી રહ્યા છે. કેટલાક વ્યક્તિઓ આ હરિચરિત્રામૃત સાગર ગ્રંથને અત્યંત પ્રામાણિક ગ્રંથ તરીકે માને છે. તો આવા પ્રામાણિક ગ્રંથની અંદર પણ આધારાનંદ સ્વામી લખે છે કે અક્ષરધામની અંદર જે મૂળભૂત રૂપ જે છે એ રાધા કૃષ્ણનું છે. હરિલીલા કલ્પતરુ ગ્રંથ, આ ગ્રંથ જે છે એ રઘુવીરજી મહારાજે રચેલો છે. તો હરિલીલા કલ્પતરુની અંદર પ્રથમ સ્કંધની અંદર 15મા અધ્યાયની અંદર પણ રઘુવીરજી મહારાજે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન કરેલું છે અને એની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર રાધા કૃષ્ણનું સ્વરૂપ છે. મુક્તાનંદ સ્વામીએ ધામ વર્ણન ચાતુરી નામનો ગ્રંથ લખેલો છે જે મુક્તાનંદ કાવ્યની અંદર જોવા મળે છે. એની અંદર પણ મુક્તાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર ભગવાનનું મૂળભૂત રૂપ જે છે એ રાધા કૃષ્ણનું છે. મંજુ કેસાનંદ કાવ્ય, જે મંજુ કેસાનંદ કાવ્યની અંદર મંજુ કેસાનંદ સ્વામીના ગ્રંથોનો સંગ્રહ જોવા મળે છે. એ ગ્રંથની અંદર પણ મંજુ કેસાનંદ સ્વામીએ જે ધામનું વર્ણન કરેલું છે એ ધામના વર્ણન પ્રસંગે એ સ્વામીએ સ્પષ્ટ રૂપે લખેલું છે કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર રાધા કૃષ્ણનું સ્વરૂપ રહેલું છે. વચનામૃતનું સંસ્કૃત ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સદગુરુ સતાનંદ સ્વામીએ કરેલું હતું અને આ વાત જે છે એ સ્વામીએ સત્સંગી જીવનની અંદર પંચમ પ્રકરણ 68મા અધ્યાયના 79 થી 83મા શ્લોકની અંદર લખેલી છે. તો આવા હરિવાક્ય સુધા સિંધુની અંદર 218મા તરંગની અંદર સ્વામી સ્પષ્ટ રૂપે લખે છે કે ઈષ્ટદેવસ્તુ ભગવાન શ્રી કૃષ્ણો રાધિકાપતિ પ્રત્યક્ષમ ચ પરોક્ષમ ચ જ્ઞેયમ રૂપમ યદસ્ય તત પરોક્ષમ બ્રહ્મધામસ્થમ ગોલોકે દ્વિભુજમ સદા રાધયા ચ શ્રિયા જુષ્ટમ કોટિ સૂર્ય સમુદ્યુતિ. આ પ્રમાણે ગોલોકાંતરવર્તી અક્ષરધામમાં રહેલા ઉપાસ્ય ઈષ્ટદેવ શ્રી કૃષ્ણને પરોક્ષપણે કહેલા અને પ્રત્યક્ષ રૂપે ધરાતલની ઉપર વર્તતા પરબ્રહ્મ પરમાત્માને સ્વામીજીએ કહ્યા છે. અને એની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે પરોક્ષ રૂપ જે છે જે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર રહેલું છે એ રાધાજી અને લક્ષ્મીજી દ્વારા સેવાયેલું છે. એટલે મૂળ રૂપ જે છે એ રાધા કૃષ્ણનું છે એવું સ્વામી અહીં કહી રહ્યા છે. તો આના પરથી એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર જે ભગવાનનું મૂળભૂત રૂપ જે છે એ કોઈ અવર નથી પરંતુ રાધા કૃષ્ણનું છે. એટલે જે લોકો એવું કહી રહ્યા છે કે અક્ષરધામની અંદર તો કેવલ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ જ બિરાજમાન છે, એ લોકોની એ બધી જ માન્યતા જે છે એ ઉદ્ધવ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોથી સંપૂર્ણપણે વિપરીત છે. કારણ કે જે ગ્રંથો ભગવાન સ્વામિનારાયણની હયાતીની અંદર રચાયેલા છે એવા સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, વચનામૃત, આ બધા જ ગ્રંથોને જોતા તથા
ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા બાદ નન સંતોએ જે ગ્રંથો રચેલા છે, જેવા કે હરિચરિત્રામૃત સાગર, હરિલીલા કલ્પતરુ, એ ગ્રંથોની અંદર તથા ભગવાન વેદવ્યાસજી રચિત શ્રી વાસુદેવ મહાત્મ્ય, આ ગ્રંથોનું અવલોકન કરતા તો એવું સ્પષ્ટપણે પ્રતિપાદિત થઈ જાય છે કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર ભગવાનનું મૂળભૂત રૂપ જે છે એ રાધા કૃષ્ણનું જ છે, બીજા કોઈનું નથી. જે લોકો એવું કહી રહ્યા છે કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ આવેલું છે, તો એ લોકોને પૂછવાનું કે ભાઈ તમે જે આ વાત કહો છો એ કયા શાસ્ત્રના આધારે કહો છો? તો એ લોકો કહેશે કે સ્વામીની વાતોની અંદર આ વાત લખેલી છે. તો એવાઓને કહેવાનું કે સ્વામીની વાતો જે છે એ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોથી સંપૂર્ણપણે વિપરીત છે. એ સ્વામીની વાતોનો કરતા જે છે કોણ છે એ જ પહેલા તો નિશ્ચિત થતું નથી. ઈસવીસન 1934 થી 1940 પર્યંત સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકોની સાથે બોરસદ કોર્ટની અંદર શાસ્ત્રાર્થ થયો હતો, અને એ શાસ્ત્રાર્થની અંદર નામદાર કોર્ટે એ જમાનાની અંદર આ સ્વામીની વાતોને સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોથી વિપરીત છે એવું જજમેન્ટ આપેલું હતું, ને આજે પણ એ જજમેન્ટ આપણી પાસે છે. અને આ વાત જે છે એ નામદાર કોર્ટે તો સ્વીકારી જ, પરંતુ સંપ્રદાયથી જે બહિર્મુખ થઈ ગયા હતા તે લોકોએ પણ કોર્ટની અંદર સ્વીકારેલી હતી, અને એ લોકોએ ઇકરાર કરેલો હતો કે આ વાત જે છે એ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતથી વિપરીત છે. આજે પણ જેણે જજમેન્ટ જોવું હોય એ બોચાસણ બંધનો અતિથિ ઇતિહાસ ભાગ 1 એ જોઈ લે, એની અંદર આ વાત લખેલી છે. એના પ્રારંભના 1 થી 70 પાના પર જે કોર્ટે જજમેન્ટ આપેલું છે એ જજમેન્ટની અંદર આ વાત જોવા મળશે. અને પહેલી વખત જ્યારે આ સ્વામીની વાતો પ્રકાશિત થઈને બહાર આવી ત્યારે એ જમાનાના તત્કાલીન કોઠારી ગોરદાનદાસજીએ એ વાતોને વાંચી અને વિદ્વાનો પાસે જ્યારે વંચાવી ત્યારે એક જાહેરનામું બહાર પાડેલું હતું કે આ વાત જે છે એ સંપ્રદાયના ધારા ધોરણથી સંપૂર્ણપણે વિપરીત હોવાથી અમાન્ય કરવામાં આવે છે. એ વાત સંપૂર્ણપણે ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધોથી વિરુદ્ધ હોવાથી અમાન્ય કરવામાં આવે છે એવું ગોરધનદાસ કોઠારીએ એક જાહેરનામું બહાર પાડેલું હતું. એ જાહેરનામું જે છે એ બોચાસણ બંધના અતિથિ ઇતિહાસ એની અંદર એ જાહેરનામું જે છપાયેલું છે, તમારે જોવું હોય તો જોઈ લેજો જઈને. એટલે વાતોની અંદર જે વસ્તુ લખેલી છે એ વસ્તુ ક્યારેય પણ માનવા યોગ્ય નથી. ભગવાન સ્વામિનારાયણ, જેને આપણે આપણા ઈષ્ટદેવ માનીએ છીએ, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, કાળના એ કાળ, અનંતકોટી બ્રહ્માંડ નાયક ઇત્યાદિક વિશેષણોથી એમને અલંકૃત કરીએ છીએ એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે જે સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, વચનામૃતમ આ ગ્રંથોને માન્ય કરેલા છે, એ ગ્રંથોના આધાર લઈને આપણે જોઈએ છે તો અક્ષરધામની અંદર, અર્થાત કે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર કેવલ રાધા કૃષ્ણનું સ્વરૂપ જે છે એ જ બિરાજમાન છે, બીજું કોઈ સ્વરૂપ બિરાજમાન નથી. અને સ્કંદ પુરાણની અંદર જે વાસુદેવ મહાત્મય આવેલું છે એ વાસુદેવ મહાત્મયની અંદર પણ ભગવાન વેદવ્યાસજી જે છે એ પોતે લખે છે કે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર રાધા કૃષ્ણનું સ્વરૂપ જે છે એ જ બિરાજમાન છે, બીજું કોઈ સ્વરૂપ બિરાજતું નથી. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે સદગુરુ સતાનંદ સ્વામી, ભગવાન વેદવ્યાસજી, આચાર્ય રઘુવીરજી મહારાજ, આધારાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે
કે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર રાધા કૃષ્ણનું સ્વરૂપ બિરાજમાન છે. છતાં પણ જે લોકોને આ વાતની ઉપર અર્થાત કે આ મહાનુભાવોના વચનની ઉપર વિશ્વાસ નથી, તો શાસ્ત્રકારો જે છે એવા વ્યક્તિને નાસ્તિક કહે છે. જેમ કે ગધડા મધ્યના 6 વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે નારદ, સનકાદિક, વ્યાસ, વાલ્મીકી ઇત્યાદિક જે મોટા પુરુષ તેના વચનનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો ને મહાપાપિષ્ટ જાણવો. જો તમે બધા નાસ્તિક હોવ અને મહાપાપિષ્ટ હોવ તો તમે આ મહાનુભાવોના ગ્રંથોની ઉપર વિશ્વાસ ન રાખતા, અને જો તમે આસ્તિક હોવ અને પુણ્યશાળી જીવાત્મા હોવ તો આ મહાનુભાવોએ જે લખેલું છે એને તમે સત્ય માનજો અને ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર રાધા કૃષ્ણનું સ્વરૂપ જ બિરાજમાન છે એવું હૃદયની અંદર દ્રઢપણે કરી રાખજો. આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.